સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે કુલ 7 ઇસમોને પાલ પોલીસની ટીમે ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં ગાંજો, ચરસ, ડ્રગ્સ વગેરે જેવી કોઈ નશાકારક ચીજ વસ્તુઓનો વેચાણ કે હેરાફેરી ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચના આપેલ, જેથી પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી A.S. શાહના નેતૃત્વ હેઠળ પાલ પોલીસ સ્ટેશનના તમામ પોલીસના કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીના આધારે પાલ ગોરોપથ રોડ સાતવન સર્કલ પાસે ઇવોક બિલ્ડિંગના બીજા માળે આવેલ દુકાન નંબર 213 ખાતેથી ગાંજાનું વેચાણ કરનાર એક ઇસમ તથા ગાંજાની ખરીદી માટે આવનાર કુલ 6 ઇસમો મળીને કુલ 7 ઇસમોને પાલ પોલીસે પકડી પાડેલ અને આ ગાંજાનો જથ્થો આપવા આવનાર ઇસમ પાસેથી કુલ વજન 3.92 ગ્રામ જેની કિંમત ₹11,760ની મતાનો ગાંજો મળી આવેલ તથા 7 ઇસમોની અંગ ઝડપી દરમિયાન મોબાઈલ નંગ 7 કિંમત ₹1,08,000 તથા રોકડા ₹27,000 તથા એક એક્ટિવા મોટરસાયકલ 70,000ની મળીને કુલ કિંમત ₹2,16,760ની મદાના મુદ્દામાલ સાથે NDPSનો ગુનો શોધીને પાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। પકડાયેલ આરોપીના નામ છે એક ધર્મરાજ ભરતભાઈ જગડ, રહેવાસી સોહમ એલીગંજ ડી માર્ટની પાછળ ગોરોપથ રોડ, 2 જેનિલ અલ્પેશ કુમાર સુખડિયા, પ્રેરણા રો હાઉસ ગોરોપથ રોડ પાલ, 3 જીગર પરમાર કૃષિ રેસિડેન્સી સિંગરપોર, 4 હસીદ જોશી પૂજા પંચા અમૃત રેસિડેન્સી પાલ, 5 કેવિન જોશી રહેવાસી દેવી કૃપા સોસાયટી ગાયત્રી મંદિરની બાજુમાં ડભોલી, 6 રચિત પાંડવ સિલિંગ હાઇટ્સ કેનાલ રોડ જહાંગીરપુરા અને 7 રીધમ ચૌહાણ સાઈ કૃપા સોસાયટી ગોરોપથ રોડ સુરત તેમજ આરોપી જેનિલ સુખડિયાનો એક પાલ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।